અટાણેથી ઇન્વિટેશન બધાય ને અટાણેથી બધાને ઇન્વિટેશન. હો ભાઈ આવતે વરે અટાણેથી ન પૂગે આવતા મરવે નાખો ને મણે કાઢે. એન્જિનિયર હે મોટો એન્જિનિયર જા બેઠો. વરાઈનું કામ આપણું ચાલુ થયું સ્ટાર્ટિંગ. બગડાતી ફાર્મ હાઉસ એના જેવો એકય નહીં નામ. હે વાં બોર્ડ માર દેવો આપણે. આ પહેલી રેકોર્ડ છે. કાં પેલી રેકોર્ડ બાપ દીકરા એક આરી 2 બંગલા બનાવી લીધા. બાપભાઈ રામ કેમ છે? આ છે અમારા મિસ્ત્રી મેન બાપભાઈ. સતીશ તું તો કહેતો હતો બાપભાઈ નેતા આવવાનો. હે આ બાપભાઈ તો આવ્યા. હે સતીશ તો મને કે બાપભાઈ તો લગભગ નહીં આવે કે. મેં કહું તો આજ તમે રજા લીધો મજામાં? સારું હે ને? હાવ બોલો ને બગડાટી. હે ચાલુ થાય પછી બોલાવી. ચા પીવાનું હાલે? સતીશ મને એક કપ આપજો. બાપભાઈ ચા લ્યો બાપભાઈ. તો ભાઈ આપણું મશીન ઉપડ્યું બગડાટી બોલાવતું. હા હું બાકી છે. આવો હું આ જોતો હતો ચેક કરતો હતો. છેલ્લી ભરાયા છેલ્લી બગડાટ્યો. ભાઈ ચેક કર્યું બધું તમે રેડી છે ને? જોજો. લાવે મણેસા સાત. વરાઈનું કામ આપણું ચાલુ થયું સ્ટાર્ટિંગ. સમ્પિંગ કરવું પડે ભાઈ. આ ગાડીઓ નાખે પછી સપ્લાય કરે અને સીડી રૂમ પર ચડે. ભરાઈની આજે સહેલી બગડાટી. પેલા બેન ભરવું લાગે ને ફરતું. હું હેઠો ઉતરી નકા ઉઠીએ ને પછી હું આવતો રહે. ભરત તું આ હેઠો બેઠો હોત તો કરવાની છે એ નહીં કાકે એ એક કામ રાખવાનું છે ધ્યાન. હમણાં એ શરદી ને એવું થયું કે આપણી જાય નીચે ભરાઈ થઈ ગઈ આપણી ચાલુ. ક્યાં બાપભાઈ તમારું નામ કામ ભૂલે જાય? ધીરુભાઈ. હે ધીરુભાઈ? ધીરુભાઈ જો ભાઈ આપણા પ્લાસ્ટરમાં ધીરુભાઈ ગેંગ આવવાની બાપ દીકરા બગડાટી બોલાવવાના હે મોટે પાયે. બે બંગલામાં બોલાવવા દેવી ને બગડાટી. પ્લાસ્ટર 1 નંબર કર્યું ને? 1 નંબર ઈ તમે જોવો તો ક્યાં હે તમે જોવો ત્યારે ખાલ. જો ભાઈ ધીરુભાઈ નું કહેવાનું કે પ્લાસ્ટરમાં કાંઈ ઘટે નહીં. વાતો પૂરી હોય છે બગડાટી બોલાવે તેની.
આજે આ કાકરી બધી ઉપડે જવાની છે, સામેથી રેતી ઉપડે જવાની છે. આ બાજુ અમારા બાપભાઈ મિસ્ત્રી સેટિંગ કરે બધું. ધૂળ નો આવવા દેતા હો, ધૂળ. જો ભાઈ આપણી વાડી ઘણા ટાઈમ પછી જૂના જોગી અમારે બગડાટી બોલાવતા એ વેજા પૂગે આવ્યો. વેજા ઘણા ટાઈમ પછી આવ્યો. ઘણા ટાઈમ પછી પાયાની ભરતી કરી પછી આ બાજુ રામ બંગલા બરોબર બને અમારે મકાન હા રેડી બને ને. કઈ ખર્ચો નહીં. અને આજ ખરેખર અમે હે ને હા આ વાડીનું ફાર્મ હાઉસનું નામ પણ અમે બહાર પાડી દીધું, હા બગડાટી ફાર્મ હાઉસ. હા, એના જેવું એકય નહીં નામ. હે એ વાં બોર્ડ માર દેવો આપણે. બોર્ડ માર દેવો, કોઈને આવવું હોય તો કઈ પૂછવું ન પડે ને. પૂછવું ન પડે ને, સીધું કાં જવું તા કે બગડાટી ફાર્મ હાઉસ. હા બસ હાલાલ વેજા તું મકાન જો અમારા રામ હાલાલ. કઈ ઘટે નહીં. હે મકાનમાં કઈ ઘટે નહીં. અને ખરેખર આપણે આ મકાનની ભરતી કરવામાં વેજો ખાસ ટ્રેક્ટરની બગડાટી બોલાવતા. કાંઈ જાજો ટાઈમ થયો, 2 મહિના થયા, 2-3 મહિના પછી આવ્યો. 2-3 મહિના થયા ને. હા આપણે હમણાં પ્લાસ્ટર ચાલુ કરી દેવું. તમારે હાલે પ્લાસ્ટર કે પ્લાસ્ટર હાલે. હે હા જોઈ બગડાટી બોલાવી હાલે ને કામ કાયદેસર. તૈયારી પર બગડાટી જ બોલે direct. હાલ ઉપર સર જાવ, જવા દીજો એક. આ આપણો હોલ હે મારી જમા રોડનો કાંઠો. જોજી અહીં રોડ બોર્ડ ને દેખાય તારે બેઠા હોય ત્યાં તો કે નહીં રામ. ઈ બાજુ રૂપિયા મારીને દેખાય. ઓ હાલો ઉપર. આ રસોડું છે હે, બીજું લાગ્યું. એ બધી લાઈટું જો હેઠે સીડીમાં એ કામ ચાલુ જ છે. આમાં જો આ લાઈટ ફિટિંગનું કામ ચાલુ છે. હા 2 દિવસમાં તો પ્લાસ્ટર ચાલુ કરી દેવું વજા જો બસ. હા આ ગેસ્ટ રૂમ છે વેજા, કોઈ મહેમાન આવે ને તો એને સ્પેશિયલ રૂમ આપી દેવાનો, તમારે ઉપાધિ નહીં ને આવતા એટલે. આપણે ડિસ્ટર્બ ન કરે. હા અમે આર્થિકનો બંગલો જી આવે વાડીએ હે આખો કમ્પ્લીટ બની ગયા એટલે દેખાય. આખું બંગલો બને જાય તો પછી હાવ જમાવટ થઈ જાય. બસ આથી જોજે બગીચાનું સિનરી. હે એમાં તારે સ્વિમિંગ પુલ ને બનાવવાનું. તો હજે તો આપણે ઘણું આમાં કામ બાકી છે. હજે તો આમાં ગાડીઓના પાર્કિંગ ને આવીએ હે. માટલી બગડાટી બોલાવે છે ને આમાં. જો ઉપર ભરાઈ ચાલુ છે. આજે 2 સીડી રૂમ અને આ બાકીનું બધું એલિવેશન છે ને એ બધું ભરવાનું છે. સામે હાર્દિકનું ભરવાનું છે એ આજના જ એક જ દીમાં બધું આજ ફિનિશ. હા ઉપર સડનું જોયેલા છે. અડધે ભલે પૂગે કા લાગે. ભરત આવતા વારે આપણે વાહતાનો મોટો પ્રોગ્રામ રાખવાનો હે ને. હે આવતા વારે બગડાટ બોલાવી દેવી. મોટે ભાઈ પ્રોગ્રામ કરી નાખીએ. હે સાંજે ને બગડાટી હોવી જોઈએ બરોબર ને. ધબાટી બોલાવું. હે આવતા વારે વાસ્તુ વિવાન બધું હે. તો ભાઈ આવતા વારે મોટી બગડાટી બોલવાની હે અને મોટી હે બગડાટી ફાર્મ હાઉસમાં પૂગે આવવાનું બધાને બરોબર ને મજા. હે ઇન્વિટેશન બધાને. અટાણેથી બધાને ઇન્વિટેશન. હો ભાઈ આવતે વરે અટાણેથી ન પૂગે આવતા મરવે નાખવાની મણે ખાલી હે કાંઈક હગાઈમાં પૂગે આવે ને મારો વેવાય ભાઈ પાછો કહે કે ઓ નાથા
તારે આવું કરવું તો આવ જો કે મારો વેવાય મોરો નથી પડે હો ભાઈ એ કઈ કહેવાય ન થાવ એ તો બગડાટી બોલાવે એ પણ દેવી નો કે એ તમારી બીન છે કે તો મારો વેવાય કે હા હા તું એન્જિનિયર રહ્યો ને એટલે તારે ત્યાં જ બેહવાનું હોય અમારે તડકો ખાવાનો હોય બધાને હાલો એ બાપભાઈ આવ્યો તો ઘડીક વાર બેન તાર નથી લ્યો કો પાછો આ એન્જિનિયર હે મારો જોયો ને એન્જિનિયર હે મોટો એન્જિનિયર જા બેઠો હે આપણું ઈ ધ્યાન રાખે આજ બધાનું હા એ બેન ની મુહૂર્ત કર્યું તો ને ઈ જ બેન આ પૂરું કરાવીએ બાકી તો ઘણા આવ્યા ને ઘણા વ્યા ત્યાંથી ખોટી વાત પાયેથી જ છે ને શરૂઆત જ એની કરી એ તો વાંધો નહીં જો ભાઈ આપણા મકાનની અંદર સ્લેબ સીડી રૂમમાં ભરાઈ ગયો અને હાર્દિકના મકાનમાં ચાલુ હતા બગડાટી 2 કલાકમાં કામ પૂરું હો ભાઈ જાય આપણી બાજુ આ બાજુ મારો ભારો મામન ફૂગે આવ્યા ભારામાં રામ મજામાં ઈ ગમથી આવો હા ઠીક હા વાડીએ જાવ આ બાજુ હાર્દિકના મકાનમાં સીડી રૂમની ભરાઈ હાલે માલ બરોબર હે ને ભાડામાં બરોબર હાલે ને કામકાજ હે તો બસ મારો ભાડો મામો ગયા એટલે કામ રેડી ચાલતું હોય જોવે આવ્યા ઉપર સુધી જોવે આવ્યા ના ના આખી દુનિયા દેખાય હાલો આપણે આ બંગલામાં જોવે આવીએ છીએ તો હાર્દિકના મકાનમાં વિઝિટ કરીએ જઈએ આપણે હાર્દિકના મકાનમાં ભાઈ હાર્દિકના મકાનની આપણી મુલાકાત લેવી પડે ને કાંઈ હે નકા કહે કે મારા મકાનની તો તમે મુલાકાત નથી લેતા હજી હે આપણે ચડીએ ઉપર આજે તો આપણી દંગડી ઘણી બધી પડી ભાઈ પુષ્કળ વધી હજી આમાં 50% બાકી છે હા હે હાથી તમે ધ્યાન નાખજો ચડવામાં હાલો કેટલું કર્યું સતીશ બાકી થોડુંક જ છે કામ ભારા મામા કોણ એક બેન પૂછતા હતા કે બે એક્ટિવા હે મેં કહ્યું હાહુ બાંધે નહીં એટલી બે ની કો સેમ
કઈ માથાકૂટ નહીં હે હા હું બાધે તો કામ બે બંગલા બનાવે હા હું બસ માથાકૂટ જ નહીં ને બરાબર બરોબર ને કોઈ ટેન્શન જ નહીં પછી અને હાર્દિકના મકાનમાં મોટે ભેગી સીડી રૂમમાં તો ઘણું થોડુંક જ રહ્યું હા અડધું તો અડધા જ જાજુ થયું ને સતીશ કાં ભરામમાં આ પહેલી રેકોર્ડ છે કાં પેલી રેકોર્ડ બાપ દીકરા ઈ એક આરી બે બંગલા બનાવી લીધા હા એવું મને બતાવો એમાં તમે હાચા ઓલી બાજુનું બધું ભરાઈ ગયું આ એટલું થોડુંક બાકી રહ્યું 1.5 કલાકમાં કામ ખતમ આજ બધી ભરાઈ પૂરી થઈ જાય બરાબર ને પ્લાસ્ટર હો પછી આ બધું આ કાં હાર્દિક ને ગાડી મૂકવા કા હાલો પછી ઓલા મકાનમાં નાખો કોથળા ને છાંટો પાણી એ ભરવાનું હા આ બાજુ આપણા ઘઉં છે આ બાજુ બગીચો હાર્દિકના મકાનમાં પણ સીડી રૂમ ભરાઈ ગયો જોઈએ આપણે કમ્પ્લેટ હો ભાઈ વहाँ ब्लॉग बने यहीं बगड़ाटी बोले हाँ